આપણા અવસરમાં જેમના નામથી આપણે બધા મળ્યા છીએ, જેમના નામથી મળ્યા છીએ એ જ નહીં, બીજા બધા છે. માટે એમના જીવનમાં એક સોગવ સોંભરે અને તમારી પાસે ન પોહાય. એક હોગવ હોય તો આપણને યાદ આવે કે આવો માણસ જો આવશમાં હોત તો સોનામાં સુગંધ ભળી જાય. અને ગામની હોદનું તમારી જોડે બેહી છે, તમને એમ થતું છે એ નરભેરા મહારાજા ઉઠી જાય સારું. એમના જીવનમાં એમને તો અસંખ્ય ખૂબ સારા કાર્યો કરેલા છે, એની કોઈ ગણતરી જ નહીં. પણ એમના જીવનો કોઈ સંત સાધુને એવો આવકાર આપ્યો છે, એમના ઘરના આગળ કોઈ સંત સાધુ હતી, ફકીર કે ગરીબને પ્રસાદનો ટુકડો આપ્યો છે, કે કોઈ મહાપુરુષનું વચન થઈ ગયું છે ભાઈ તમારું કલ્યાણ થઈ જાય. આ ત્રણ વાતોમાંથી એક વાત એ મજબૂત કરેલી છે. એટલે આજે એ નથી પણ હજારો માણસો એમના નામથી મળ્યા છે. એ જિંદગીનું પ્રમાણ છે, જીવનનું જીવ્યાનું પ્રમાણ છે. અમારે તો આખા ગામનો જબરદસ્ત કાર્યકર્તા ગણો, આગેવાન ગણો કે ગરીબોના બેલી ગણો, એક ધંભ તૂટી ગયો. અમને તો ગામને બહુ પારાવાર મોટું નુકસાન થયું છે. ભલે અત્યારે લોકો ના દેખાય, પણ જયારે સમય આવે ને ત્યારે સાહેબ ખબર પડે કે આ માણસની કિંમત કેટલી હતી. તો આપણે તો ગામના ભેળા એટલે એકબીજાને કદાચ કહેવાનું થાય, બોલવાનું થાય, પણ ભલાની ભલાઈ આ જગતમાં કોઈ દિવસ જતી નથી. એમણે ખૂબ ગરીબોના કામ કરેલા છે. અને ટૂંકમાં કહું તો રોમાપીનું મંડળ પણ અમે બધાને સાથે કાઢ્યું, અને એમાંથી મને આવ્યું જડ્યું એટલે આખી દુનિયા સુધી રોટલો પહોંચાડ્યો આપણે. અને ગુજરાતના નામના ડંકા, ગામના નામના ડંકા, નરભેરા મહાના નામના ડંકા વાગ્યું છે. એવું સુંદર કાર્ય એમને કર્યું હતું. એમના કાર્યોને તો આપણે યાદ કરીએ તો મોટા ચોપડા ભરાય એટલા સુંદર કામ કરેલા છે. એમના બધા દીકરાઓની સગાઈ થઈ છે ને એ બધા મારા મંડળના ભક્તો જ છે. એ દીકરીઓ નાની નાની હતી ત્યારથી મારી સાથે હતી. એ અત્યારે અમારા ગામમાં એમના ઘેર બહુ તરીકે આવી. એટલે ગામના સૌ આગેવાનો પણ અહીંયા છે, ગોપાલજીભાઈ પણ છે, હાલના સરપંચ દિવાનસિંહભાઈ છે, અર્ચનભાઈ છે, આ બધા અમારા ગામના વડીલો છે. હું તો એટલું કહું કે તમે હાલ ગામમાં જે વડીલો કાર્યકર્તાઓ છો એ કેશાજીની માફક એવો સુંદર કાર્ય કરીને એનો ભાર તમે ઉપાડજો કે આ ગામને આગેવાનની ખોમી દેખાય તો હાલના આગેવાનોનો રંગ રહી જાય કે ભાઈ કેશાજી હતા ને અમારા ગામની ધરતી તો નરભેરા મહાના નામથી પાવન છે. છતાં પણ કસ્તુરીની સુવાસ ફેલાય એવા ભાવથી તમે અમારા ગામમાં સરપંચ સાહેબના ઓગણે પધાર્યા. એ અમારા જ ઓગણે પધાર્યા છો, એથી અમને બહુ હર્ષ પણ થાય છે. ખોટ તો કુદરતી પડી છે તો હવે કોઈનાથી પુરાયેલી છે નહીં. જમીન હોય તો વેચાતી રાખીએ, ફેક્ટરી રાખીએ, કદાચ લગ્ન કરવાનું તો 3-4 વાર કરીએ, પણ હવે તો એક લગ્ન કર્યો તો હાથ જોડી જશે ને 3-4 વાર તો શું કરે છે. એટલે એ જમાના બધા જતા રહ્યા. તો બધું ડાલના કરતા હવે તો હલકું બધું આવ્યું, ખૂબ બદલાઈ ગયું.
મને જો આ માથામાં ઠંડી હોય તો જબ્બર, પણ કશું મફલર મેલું તો રહેવું જ મેલ્યું હાઈવે જેવું કરીને મેલ્યું. હવે છે ને આ તારું રેકો હોટો ને કે ટાઈટ હોય છે સીધું ડાયરેક્ટ થઈ જાય. આ ખસી જાય તો કૂતરો લાવ્યો ઊંઘનું લાવ્યો પણ રહેતું જ નહીં. આ તો ચોક જોક લાવું ને તમે રાજી રહો. રણુજા આશ્રમ સુંદર વ્યવસ્થા થઈ ગઈ છે. ડેલિગેટને કેશવજી સાહેબને પણ હું લઈ ગયો હતો. બે દિવસ રોકાના ઓબલિયાસનના સંતો સાથે, અને એક રસોડાની જમીન તો પહેલાં અમે રાખી દીધી, પણ જોડે એક રસોડું નાનું હતું. એટલે સરપંચને બતાવ્યું, સરપંચ તારીઓ રાખ્યું શું થાય કે કશું થાય નહીં, આપણે લેવાનું છે બધું, બીજું શું થાય, લેવાનું નહીં લેવાનું. ભાઈને બોલાવ્યો એટલે કે કિંમત, એટલે કિંમત બહુ ઊંચી કહેતો હતો. મારા ઊંચી કે નીચી કે, પણ એને આપણે લીધા વગર રહેવાનું નથી. એટલે એ આજે હું બોમ્બેથી શિફ્ટ આવ્યા હતા, એમની સાથે ચર્ચા કરી હતી બપોરે 11 વાગે. એટલે કે મારા તમે તારા દસ્તાવેજ કરી લેજો ને પૈસા તો છોકરાને મૂકે હોય ચાલતી. એટલે એમનું વચન એક રણુજામાં મૂકતા ગયા તે વચન આજ અમર થઈ ગયું. એટલે એ પણ આજના દિવસે ખૂબ હર્ષ અને આનંદની લાગણી છે. એમના હાથે પાછા લાખ રૂપિયા મેં હલાયા હતા. એ ભાઈને મેં લાખ રૂપિયા હાલો એટલે આ તમારું એક યાદગીરી રહેવું. એમને પણ સુંદર કામ કરીને ગયા છે. સત્સંગ તો તમે બધા મને ઓળખો છો, એટલે મારો તો સત્સંગ તમે બધાને 50 વર્ષથી વાપરેલો. તમે મને બરોબર ઓળખો. મારા ગામના બધા છે ભાઈઓ, એટલે એમની આગળ તો હું તો ગામનું બાળક કહેવું, એટલે ચોકમાં મારી ભૂલે થઈ જાય ને. હવે જો એક વસ્તુ ખાસ યાદ રાખવાની, મારી ઉંમર થઈ ગઈ છે એટલે ક્યારેક મારો ઓહમ લાવવો છું હમ આવી જાય છે, ડિલેટ થઈ જાય છે, ભૂલી જાઉં છું સમય પ્રમાણે. એટલે ક્યારેક એવું ચોક આડાવડો શબ્દ કોઈને લાગે વળગે એવું આવે ને તો માનતા નહીં મહારાજે મને કીધું કે મારા સમાજમાં કે માટે કીધું છે. અત્યારે જો બોલવાનું ભૂલ થાય ને તો બીજા દાડે વિડીયો બનાવીને લોકો વોટ્સઅપ ઉપર મૂકે. એટલે હવે આટલી મોટી ઉંમરથી ભગવાનની નગર મહાની કૃપાથી ને આપ સૌની દયાથી મારી ઇજ્જત જળવાઈ રહી છે. મારી સફેદ ચાદર છે ને હિંમત ચોક ટપકા જેવું થઈ જાય ચોક ભૂલથી બોલવામાં, તો એની બહુ કાળજી રાખું છું. કે હું તો ભણેલો ગણેલો છું એટલે પહેલાંથી બહુ કાળજી રાખેલી છે. છતાં પણ ઓર રાખવાની હાલ જરૂર છે. ઓર તો બધે રાખવી પડે છે. સાધન ચલાવવું એટલે આપણો ભાવ જ નહીં અડાડવાનો, તો ઓર ના રાખવા તો બીજો આવી જાય. એટલે બધા ઓર તો રાખવાની છે. ખાસ ખાતા પીતા બેસતા ઉઠતા હરતા ફરતા બધી જગ્યાએ આપણે ઓર રાખવાની છે. અને ઓર રાખીને ચાલીશું. બધાએ સમાજોને આપણે સાથે રાખીશું, સમાજને પણ સાથે રાખીશું. બહેન દીકરીઓના આશીર્વાદની પણ ખૂબ જરૂર છે. આપણે એવું નહીં માનવું જોઈએ કે આપણે ધારીએ એટલું કરીએ. તમારા ઘરમાં ખૂબ શાંતિ હોય, ખૂબ શાંતિ હોય, ખૂબ શાંતિ હોય, સભ્યો બહુ ધન કમાતા હોય તો માની લેજો તમારા ઘરમાં આ બધો તાપ સહન કરનાર કોઈક સ્ત્રી છે, કોઈક દીકરી છે, વહુ તરીકે આવી હોય, મા તરીકે રહેતી હોય, તમારી દીકરી તરીકે પણ આખા ઘરમાં એક સ્ત્રી સહન કરવાવાળી છે. એનાથી તમારું ઘર આખું મોજ મજા કરે છે. આ વાત પાકા પાયે સમજ. બેન દીકરી હો રહી, અમે એમને વખાણ નહીં કરતા, પણ એ વૈતરાનું વૈતરું કરવા માટે આપણે નહીં લાયા. એને તમે ઘરની લક્ષ્મી સમજો. આ મારા ઘરની લક્ષ્મી છે, મારા ઘરનો દરવાજો એને ખુલ્લો રાખ્યો છે. મારી આબરૂ હો કિલોમીટર સુધી એને રાખી દો. ભાવ તમારામાં કાયમ રહેવો છે. પેલો હું દાખલો કહેતો હવે નહીં કહેતો, સમય બદલાવાનો એટલે. મેં કે તમે આપણે ઘરવાળા હોય ને તો લે લાય, આ બે શબ્દો ભેગા કરજો. લે લાય, લે લાય. તઈ ના કરતા એમ કીધું હોય તો લ્યો લાવો. તો પછી જીવી જુઓ સંસારમાં, સંસારનો લાવો લઈ જુઓ, પણ આવો ભાવથી ને આવો પ્રેમથી તો થોડું બોલાવો. લેવો અને લાવો પાછું ફેર પડે.
પણ આ ભાષા સુધારવી કાઠી નહીં, આપણી આબરૂ જતી રહે. એટલા માટે બધી જગ્યાએ સમાન પ્રાપ્ત કરવું હોય તો તમે સૌથી નાના છો એવું જીવો. નાના બાળક થશો તો તમને હવ ખોળામાં બિહારશે, અને હાઈટ વન ના થવ તો ડુહાન કોઈ બિહાર, અમાનો આટલી ઉંમરે કોઈ ખોળા બિહાર. પણ એમના દીકરા તરીકે જવ તો રાજી થઈ, આવ બેટા એટલું તો કેમ, તો આપણું કલ્યાણ થઈ જાય. એટલે એવું સુંદર જીવન જીવીએ, સાથે રહીએ. સરપંચના કામ કદી ભૂલાય એવા નહીં. એ તો સમય આવશે એટલે જેણે જેણે મદદ કરેલી છે બધાએ, મારે કહેવું નહીં પડે, ભણોને યાદ કરશે કે આજે આ હોત તો આપણી આ દશા ના આવે, એવું કામ કરેલું. એટલે હું તો બીજું કંઈ કરી શકું નહીં યાદગીરીમાં, પણ આવો એક સુંદર ફોટો બનાવીને મને આપજો. એટલે રણુજ આપણો પાકા આશ્રમ મૃતા બીજના દાડે છે, એટલે આશ્રમ તૈયાર થશે એટલે આપણા ગામની યાદગીરી તરીકે, આગેવાન તરીકે મૂકીશ. એટલે લોકો યાદ કરશે કે આ આગેવાન મહારાજના ગામના. હું તો બીજું કશું, મારા પાસે તો કશું નહીં, હું તો હું હાલું તાણકો, પણ એટલું કામ કરીશ, ગામનું નામ ઉજળું થાય એવું મારાથી થઈ શકે એવું છે, એટલે હું કામ કરીશ. મારા લાયક આખા ગામનું કામ હોય તો પહેલેથી જ મેં કોઈ દર પાછી પાની કરી નથી. અને ગામનું કોઈ પણ કામ હોય તો 5 જણા મળીને આવતા મથુરભાઈને બધા રહ્યા છું, આગેવાનું જ છું બધા. એમને તમે પૂછો તરત હા પાડું, મારાથી નહીં થાય એવું તો પણ કર્યા વગર ના રહો કે ભાઈ થોડું ઘણું તમે ખટારો લાવશો તો હું ઊંટ લાવી